शोल सोमबा के पूर्वी क्षेत्र में कई इमारतें हैं और कुछ स्थानों पर पुराने घर और वाड़ियां भी हैं। पानी के संबंध में दमनगंगा नदी से लगभग एक पाइपलाइन बिछाई गई है और पिछली सरकार की घर घर नल योजना को भी आगे बढ़ाया गया है। आज तक किसी के घर या भवन तक पानी नहीं पहुंच सका है। सूत्रों से पता चला है पाइपलाइनें बिल्कुल शोभा के गाठिया की तरह है। बढ़ते जन संकट के कारण धारासभ्य रमन लाल पाटकर को शांतिलाल जाविया के घर आने के लिए मजबूर होना पड़ा। हालांकि सुनने में आया धारासभ्य आगामी लोकसभा चुनाव के कारण आए थे। ઈસ્ટમાં આજે પાણીની પુષ્કળ સમસ્યા આવીને ઊભી રહી ગયેલી છે. લોકોને અત્યારે 3 મહિના પહેલેથી જ પાણી નથી મળતું. એની રજૂઆત સવારમાં પાટકર સાહેબને કર્યું અને પાટકર સાહેબ તરત જ 4:30 વાગે અહીંયા આવી પહોંચ્યા અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ગમે તે હિસાબે તમારે પાણીની અમે વ્યવસ્થા ટેમ્પરરી વ્યવસ્થા કરી આપશું, પછી પરમાનન્ટ અમે કરશું. तो हम लोग को हर साल बोला जाता है, 2019 से हम लोग सुन रहे हैं कि पानी अब भी आएगा, पानी आएगा, और अभी तक आया तो नहीं है। ये फर्स्ट बंदा है जो बोलता मैं करता हूँ। अभी देखते कल क्या होता है। कल वो बोला है निकाल अब लेट्स सी जो होगा जैसे बोल के गए वैसे पॉजिटिव रिजल्ट मिले. અને હું અહીંયા ચાંદીનગરમાં રહું છું અને અમારે આજ 2-3 મહિનાથી પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે પાટકર સાહેબ આવ્યા અને અમને બહુ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને પોઝિટિવ એટીટ્યુડ જ એમનું રહ્યું અને અમારી સાથે સકારાત્મક રીતે વાત કરી, સાથે ટેકનિશિયનને લઈને આવ્યા હતા અને એમને બતાવીને ગયા કે કઈ રીતે પાણીનો અત્યારે ટેમ્પરરી નિકાલ લાવવાનો છે અને પછી કાયમી નિકાલ લાવવાની કોશિશ કરવાની છે. અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બહુ સારી રીતે અમારી સાથે વર્તાવ થયો.